વધાવીએ વિશેષમાં આવતો અધિક માસ આવી રહ્યો છે એટલે અધિક માસની અંદર પણ અધિકસ્ય ફલમ, જેમ શાસ્ત્રોએ કીધું, આપણે ત્યાં તમે સૌ જાણો છો કે અધિક માસની અંદર આખો મહિનો ભગવાન શ્રીહરિના પ્રત્યક્ષ સ્વસ્વરૂપ એવા અસ્થિ કળશના સાનિધ્યની અંદર આપણે અહીંયા હોમાત્મક મહાપૂજા અને યજ્ઞ વગેરેનું સુંદર આયોજન થાય છે. તો બધા ભક્તો એનો પણ લાભ લેજો, એટલે એનું અમે આમંત્રણ બધા ભક્તોને પાઠવીએ છીએ. અને આજના દિવસે જે ભક્તો અહીંયા આગળ આવ્યા છે એ તમામને અમે ભલામણ કરીએ કે ક્રમની અંદર સ્વયંસેવકો, આપણે ભીડ બહુ જાજી છે. મને એમ હતું ગઈકાલ રવિવાર હતો ને, અડધા મેં સંતોને કીધું કે ગઈકાલ ઘણું પબ્લિક આવી ગયું તો આજે ઓછું હશે, પણ આજે તો ડબલ થયું. ગઈકાલના આવેલા વધારે. હવે ધીમે ધીમે અમારે અમે એટલું તાણવી પડશે, અમારે રવિવાડીને તાણી લાંબી કરવી પડશે તો બધા હમાશે. કરશું કંઈક ભગવાનને પ્રાર્થના. પણ ખૂબ સુંદર આપણે અહીંયા બધા ભક્તો આવ્યા છો એટલે ખૂબ શિસ્તતાથી અહીંયા બધા દર્શન કર્યા છે. હમણાં અહીંયા સભા પૂર્ણ થાય એટલે બધાની સમૂહની અંદર પૂજ્ય મહારાજશ્રીની આપણે અહીંયા આરતી કરશું અને આરતી કર્યા પછી દરેક ભક્તોને અહીંયા ચરણ સ્પર્શનો લાભ મળશે. પણ બધાને ભલામણ, બેઠા છો ધીમે ધીમે જેમ જેમ વચ્ચેથી આમ આવતા જાય ને આ બાજુ બહાર નીકળતા જાય, આમ વચ્ચેથી પાછળથી આવતા જાય, દર્શન કરી એક આ બાજુ ને એક આ બાજુ નીકળતા જાય અને પ્રસાદ લીધા સિવાય કોઈ ભક્તો જશો નહીં. આ અમારા સમગ્ર ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અમે ભલામણ કરીએ છીએ. વધારે સમય ન લેતા અંતમાં અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, આપણા સૌના પરમ ગુરુ એવા હરિકૃષ્ણ મહારાજ અને હરિકૃષ્ણ મહારાજનું અપર સ્વરૂપ એવા પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીના ચરણારવિંદમાં આપ સૌ વતી નતમસ્તક થઈ વંદન કરી ગુરુ પૂર્ણિમાનો ભાવ અર્પણ કરીને પરમ પૂજ્ય મહારાજશ્રી, માતુશ્રીને, પૂજ્ય મહારાજશ્રીના આશીર્વચન આપણે લેવા છે, પણ પૂજ્ય માતુશ્રીને સમસ્ત ધર્મકુળ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું છું. સહેજાનંદ સ્વયં મહારાજ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. પરમ પૂજ્ય લાલજી મહારાજે આશીર્વાદની સાથે આપણું આવતું આખું